ઓય માં, ઝીંકી પગ દીધો મારા પગ ઉપર તે દુખવા માંડ્યો. જો તો પાડાને જેમ ફરેણા ત્રણે છે તે ઊંઘમાં મને માર નાખ્યો. ઉઠી નથી હજી તો. લે આટલું બોલું છું તોય. ઝીંકી પગ લેને તારા મારા પગ ઉપરથી દુખે છે. શું થયું? ખરાડું નાખો છો? શું થયું? કઈ થયું નથી ને? થયું શું નથી, તે પગ રાખ્યો છે મારા પગ ઉપર. જો તો ખરી ક્યારની પાટા મારે છે અને મોટા ફરેણા ઢળે છે. આ દુખવા માંડ્યો મને પગ. સોરી હું લઈ લઉં. આમાં ડોક્ટરે ઊંઘની દવા દઈ દીધી લાગે છે. એટલે ઊંઘમાં શું કરું છું કઈ ખબર નથી રહેતી. સોરી હો ને. અરે 10 વાગી ગયા. લે ખબર નથી રહેતી મને ક્યારની હોતી હતી. હાલો તમારે શું ખાસ બનાવી દો, કંઈક ખાવાનું નાસ્તો બનાવી દો. તને જે સારું લાગે એ બનાવી દે ને ખાવાનું. અને એને પેલા મને આ તો પગ તો મને થોડોક આમ હાથ જો મને અકળાઈ ગયો છે. આમ સીધો કરે ને મને. હાલો કરાવ સીધો હો. હું એક ને એક બાજુ રહીને એટલે અકળાઈ જાય. બસ ને આમ કે હજી ફેરવું થોડોક આમ. ના બસ હવે લે. હા જો હવે હરખું થયું કંઈક. ને ખાલી ચડી ગઈ હતી હાથમાં. હાલો તો હું બનાવી દઉં હો. થેપલા ખાઈશું ને? થેપલા બનાવી દઉં. હાંજે મમ્મીજીને ફોન આવ્યો તો નહીં આવવાના સાહેબ. હવે પૂરું મારે નકરું કામ જ કરવાનું મારે. કામ ને કામ. અહીં આવશે ને કાંઈ કામ કરશે નહીં. બસ બેઠા માગ. આજુ કંઈ કહેવાય નહીં હો. કઈને તરત ખોટું લાગી રહે. આવું થાવું કોકની જઈશું. કોઈ નારી હાવ તો નહીં હોય. જલપાબેનની હાવ કેવા છે નહીં. કેવું બટ્ટા જ કરતા હોય. મારી હાવ કોઈ દી મને બટ્ટા નહીં કીધું હોય. સારું છે ને બેન હવે તને ચક્કર નથી આવતા ને? ના ભાઈ જો હવે તો એકદમ ફ્રેશ થઈ ગઈ હો. હવે કાંઈ નથી થતું. જો ચક્કર એ નથી આવતા. બીપી હવે સરખું થઈ ગયું. અને જો દવા આપી દીધી મને લાગે ડોક્ટરે કંઈ ઘેરની દવા આપી દીધી છે. જો 10 વાગી ગયા અત્યારમાં નીંદર ઉગડી. લે તે થેપલા બનાવશું તું ખાઈશ ને ભાઈ? હા બેન તારા હાથના થેપલા જો કીધું નથી ખાધા હો. હું ખાઈશ. તે હારું લે. તે તું રે આરામ કર. જા નાઈ લેતા નાવું હોય તો હું બનાવી નાખું થેપલા હો. બાયણે બેઠો છું હો. ચા બનાવું કે તું બનાવી નાખીશ? ના ભાઈ તું બેન ને તું મહેમાન કહેવાય. હું બનાવી નાખીશ હો. હાઈના વાસણ ધોઈ નાખું નહીં પેલા. એકેય વાસણ નથી. જો તું બધા હાઈના પડ્યા છે એમના. મમ્મીજી ક્યાંક આવી ગયા ને તે યા ખુદા આટલા ગોબરા વાસણ. મમ્મીનો ફોન આવતો લાગે. હાલો હા મમ્મી. હા સારું છે હો મને. ના હવે તો ચક્કર નથી આવતા. જો મેં દવા કાલ પીધી હતી ને તો અત્યારે ઉઠીને તો હવે હાવ સારું થઈ ગયું છે. હવે કાંઈ નથી થતું. હા ના મુકેશ ને સારું છે. દુખાવો જ નથી થતો. ના દુખાવાની દવા ચાલુ હોય ને એટલે અત્યારે દુખાવો ન થાય. પછી હવે ધીરે પાવર ઉતરે પછી તો ધીરું તો દુખશે એમ તો. હા તઈશું હવે તો 1-1.5 મહિનો લગી ખાટલામાં. હા જો અત્યારે હું થેપલા બનાવશું. મેં કીધું હું બનાવી નાખું તમારે ખાવા હોય તો કે આ બનાવી નાખ. તે મમ્મી તમે ક્યારે આવો છો? હા તે મને કહી ગયું ને તમે પહોંચો ને તે મારા ભાઈ અહીંયા જ છે. તે હું મોકલીશ ને લેવા તમે. ના તમે રિક્ષામાં આવતા ને હું મોકલીશ હો. ક્યાં તમને અહીંયા રિક્ષામાં આવું? રિક્ષાવાળો અત્યારે જો હરખી રીતે ઉપાડે નહીં રિક્ષા. કેટલી વાર લગાડે. તે લઈ જઈશે મારા ભાઈ તમને હો ને? હા કાંઈ વાંધો નહીં. હાલો રાખું હો ને. હાલો હવે ચિંકી કામ કરવા માંડ. તારા ખરાબ દિવસો ચાલુ. अच्छा सिला दिया तूने मेरे प्यार का. अच्छा सिला दिया तूने मेरे प्यार का. सास ने ही लूट लिया घर बेटे का. चलो जिंकी अब लोट बांधेंगे. अरे आओ मम्मी आओ ने. तकलीफ નથી પડી ને? ભાઈ પહોંચી ગયો તો લેવા. આવ્યા જો. કેમ છે મુકેશ ને? ક્યાં હોતોસ? તઈ શું ક્યાં ઘવરાઈ ગયો? મને 2-3 દીથી ને એવી આમ જીવ મારો એવું થતો તો ને મને ઊંઘ જ નથી આવતી. મેં કીધું શું થવાનું હોય છે? તાર ફોન આવ્યો કે મુકેશનું એક્સિડન્ટ થયું. મેં ગયા માં શું થઈ ગયું મારા મુકેશ? મારાથી રહેવાનું જ નહીં. મેં કાલ તો મારે વહી જ જાવ છે. મેં તમારા ગામડામાં જી કરવું એ કરજો. મારે તો વહી જાવ છે. એ તો સારું થયું મમ્મી. વધારે નો લાગ્યું. લે ખાલી હાથમાં ફ્રેક્ચર થયું છે ને પગમાં ફ્રેક્ચર થયું છે. વધારે ક્યાંક માથામાં ક્યાંક લાગ્યું હોત તો શું કરત આપણે બધાય? પેલા મુકેશને જોઈ લો પછી જ મારા જીવને શાંતિ થઈ છે. ક્યાં હું તો છે ને રૂમમાં. ઈને જો હજી અત્યારે છૂટા થેપલા ખાધા ને ચા પી દો. પછી મેં કીધું હાલો તમે થોડીક વાર આરામ કરો. બધું ઘરનું કામ કરી નાખું. ત્યાં તમારો ફોન આવ્યો. મેં પછી ભાઈને લેવા મોકલો તમને. મુકેશ મારા દીકરાને શું થઈ ગયું? કયો વાંદરો હતો મુઓ છે તે ક્યાંક જઈને મરે.
મારા દીકરાને એક્સિડન્ટ કરી નાખ્યું આંધ્રો તે કાંઈ નથી માડી જો આ હાજો નર્વો છું તમારા સામે જ ખાલી હાથમાં લાગ્યું છે ને ખાલી પગમાં ફ્રેક્ચર થયું બીજું કાંઈ નથી ચિંતા કરો માં પહોંચી ગયા ને તમને કાંઈ તકલીફ નથી પડી ને કાલ રાતની આમ નામ શું ખૂતી નથી આખી રાત તારા જ વિચાર આવ્યા થાય શું કરતો હોય વધારે નહીં લાગ્યું ને મને ખોટું તો નહીં કહેતા હોય ને કે ના ખાલી હાથમાં જ લાગ્યું છે ને પગમાં જ લાગ્યું છે મને ખોટું કહેતા હોય વધારે લાગ્યું હોય ને આમ ને આમ શું હાઈન ની લે કાંઈ નહીં હાલો જો તમે હાથ મોઢું ધોઈ લ્યો પછી જિંદગી કંઈક ખાવાનું બનાવી દઈએ તમને હાલો શાંતિથી રહ્યો હો ને હા હવે તો મારા જીવને શાંતિ થઈ ગઈ તને જોઈ લીધો ને નક મારો જીવ તાર પાસે જ હતો બધાને મેં કહી દીધું મેં હું તો કેટલાય દી રોકાવાની છું 1-2 મહિના તો રોકાઈશ જ ડોસી 2 મહિના રોકાવાનું ફૂટા મારા કિસ્મત લેને તો જિંદગી કંઈક બનાવી દે મમ્મીને ખાવાનું બિચારા એટલે દૂરથી આવ્યા થાકી ગયા છે હા હાલો હું જાઉં છું બનાવી દઉં હો